માં છે એ મહિમા હું તમને બહુ ટૂંકમાં આ ગુરુ પૂનમનો મહિમા શું છે એ એક પૌરાણિક કથા જે છે એ કથા દ્વારા તમને કહું છું તે તમે શાંતિથી સાંભળો। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂનમની પૌરાણિક કથાઓમાં સૌથી પ્રમુખ અને પ્રાચીન કથા મહર્ષિ વેદવ્યાસજીના જન્મ અને 4 વેદોના વિભાજન સાથે જોડાયેલી છે। સનાતન પરંપરામાં આ દિવસને મુખ્યત્વે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આનું એક મુખ્ય પૌરાણિક કથા મહર્ષિ વેદવ્યાસે અને વ્યાસ પૂર્ણિમા પૌરાણિક કાળમાં અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે મહર્ષિ પરાશર અને માતા સત્યવતીના પુત્ર તરીકે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો। શાસ્ત્રમાં તેમને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી એક કલા અવતાર માનવામાં આવ્યો છે અને તેમનું બાળપણનું કે મૂળ નામ કૃષ્ણ દ્વૈપાયન હતું। વેદોનું વિભાજન મહર્ષિ દ્વૈપાયને જોયું કે આવનારા કળિયુગમાં મનુષ્યની બુદ્ધિ, આયુષ્ય અને યાદશક્તિ ક્ષીણ થઈ જશે, તેથી તેમણે માનવજાતના કલ્યાણ માટે વિશાળ જ્ઞાન રાશિને 4 ભાગમાં વિભાજિત કર્યા। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ વેદોના આ રીતે વિભાગ વ્યાસ કરવાના કારણે તેઓ વેદ વ્યાસ કહેવાયા। પ્રથમ ગુરુ પૂજન વેદોના વિભાજન બાદ તેમણે 18 પુરાણો, 108 ઉપનિષદો અને મહાભારતના જેવા મહાકાવ્યની રચના કરી। જ્યારે તેમણે આ જ્ઞાન પોતાના 4 મુખ્ય શિષ્યો પેલ, વૈશ્યપાયન, જૈનિમી અને સુમંતુ ને આપ્યું, ત્યારે અષાઢી પૂનમના દિવસે શિષ્યોએ અને દેવતાઓએ વેદવ્યાસજીના શરણોમાં પૂજન કરી અને તેમને જગતગુરુ તરીકે સન્માનિત કર્યા। ત્યારથી આ પૂનમ ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે માનવ જાતને ધર્મ અને જ્ઞાનનો પ્રકાશ આપનાર પ્રથમ ગુરુ વ્યાસજી માનવામાં આવે છે। અન્ય પૌરાણિક પ્રસંગ શિવજી અને સપ્ત ઋષિ, પ્રથમ ગુરુ શિવ। એક અન્ય પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવને સંસારમાં પ્રથમ ગુરુ, આદિ ગુરુ માનવામાં આવે છે। હિમાલયમાં ભગવાન શિવ યોગી બનીને ધ્યાનમાં લીન હતા। તેમની પાસે જ્ઞાન મેળવવા માટે 7 ઋષિઓ એટલે કે સપ્ત ઋષિ આવ્યા અને તેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે શિવજી પ્રસન્ન થયા અને યોગી માંથી આદિગુરુ બનીને આ 7 ઋષિઓને એટલે કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ આવા 7 ઋષિ દિવ્ય જ્ઞાન અને યોગ વિદ્યા આપી। આમ સૃષ્ટિના પ્રથમ ગુરુ દ્વારા પ્રથમ શિષ્યોને જ્ઞાન આપવાની આ પૌરાણિક ઘટના પણ અષાઢી પૂનમે જ બની હતી। પૌરાણિક કથાનું મુખ્ય રહસ્ય સનાતન ધર્મમાં એક પ્રસિદ્ધ શ્લોક છે કે દુર્લભ ત્રયમમ વૈવતમ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યતમ મુવૃક્ષતમ મહાપુરુષમ સંશયમ, અર્થાત કે મનુષ્ય જન્મ મળવો, મોક્ષની ઈચ્છા થવી અને સદ્ગુરુની આશ્ચર્ય મેળવો એ ત્રણેય ઈશ્વરની અસીમ કૃપા વિના શક્ય નથી। ગુરુ પૂનમની પૌરાણિક કથા આપણને એ જ શીખવે છે કે જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી અને સાચો માર્ગ બતાવનાર ગુરુનું સ્થાન ઈશ્વર કરતા પણ શ્રેષ્ઠ છે। એટલે તો શ્લોકમાં કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુદેવ નમઃ। અને એક સોપાઈમાં પણ એવું લખેલું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય, ભલે હારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાય।
તો આ રીતની આ પૌરાણિક કથા છે. બોલે બજરંગદાસ બાપાની જય.